ભારત દેશનો લગભગ એવું એક રાજ્ય નથી કે આ તમારો ગામનો ગોરદાદા ન્યા નહીં ગયો હોય, પણ એ આખા ભારતમાં ભમ્યો અને મજા ન આવી. એ મજા મને એ રાધાકૃષ્ણ ચોકમાં આવે કે આજ અમારા માવતર એના હાથે અમારું સન્માન કરે. હું ગામનો ખૂબ ખૂબ ઋણી છું, આભારી છું. ભાગવતની કથા ચાલી રહી છે. વામન ચરિત્ર પ્રહલાદ પ્રાગટ્ય થઈ જાય સપ્તમ સ્કંદમાં, પછી 8મા સ્કંદમાં વામન ભગવાન 3 ડગલા પૃથ્વી લેવા માટે બલિરાજાને યજ્ઞમાં આવે. 2 ડગલામાં સર્વ અર્પણ કરી દીધું. અહીં વ્યાસપીઠથી કહેવાનું છે, દોહરાવવું નથી. અને છેલ્લું ડગલું એમ કહ્યું કે બોલો બલિ, આ 3જું ડગલું હું ક્યાં મૂકું? ત્યારે બલિરાજાએ વિવેક સાથે કીધું કે આ પણ એક બ્રહ્માંડ છે, તમે 3જું ડગલું મારા માથા ઉપર મૂકો. એટલે 2 ડગલામાં બલિરાજાએ સર્વ આપી દીધું અને 3જા ડગલામાં સર્વસ્વ પોતાને પણ આપી દીધો. એમ ભાગવતની કથામાં પોતાનું આપે ને એ ભગવાનને વાલા થાય. આ પવિત્ર ચૈત્ર માસની અંદર ભાદરોડ ગામના સૌભાગ્ય છે કે દ્વારકાધીશ એવા હર્ષદ દાદાનો આપણને કથાનો લાભ મળ્યો છે. આ જ્ઞાન ગંગામાં ખરેખર ડૂબકી લગાવવાથી આપણે પુણ્યશાળી બનીએ છીએ. સમયનો અભાવ છે, કથાનો દોર ઘણો છે, અને અત્યારે જો રામ પ્રગટી જશે તો સાંજે તો વગર કીધે ઠાકોર આવશે જ ને. હા, આવે, સ્વાભાવિક છે. ભાગવતની કથા મોક્ષ આપનારી કથા છે. ભાગવતની કથા દેહને દિવ્ય બનાવનારી છે. ભાગવતની કથા 3 પ્રકારના તાપ, આધિ, વ્યાધિ અને ઉપાધિને દૂર કરનારી છે. ભાગવતની કથા આપણા ઘરમાં કોઈ દી પાણાની ખોટ ન પડવા દે એવા વંશની વૃદ્ધિ કરનારી ભાગવતની કથા છે. ગામને પાદર રાધાકૃષ્ણના મંદિરના શ્રેયાર્થે સાધુ સંપત સમાજે કરેલો આ મનોરથ, અને એમાં આપણને વગર કીધે આમંત્રણ મળે કે ન મળે પણ કથામાં આવી જઈએ. આ કથા નથી, એટલું યાદ રાખજો કે આપણા કરોડો જન્મ, એ જન્મના ભાગ્ય અને એ ભાગ્યનો ઉદય થયો હોય તો જ મને તમને ભાગવત કથા સાંભળવા મળે. નકર આપણું શું ગજું છે કે આપણે ભાગવત કથાના માંડવામાં પગ મૂકી શકીએ. મારે 4 દિવસથી આવું કરતો હતો, પણ બેફામ ઘણું થાકી જવું પડ્યું છે. બાકી રસ્તો તો ઘરથી કબર સુધીનો જ છે. આવો ભાગવતની કથા દિવ્ય દેહને વધારનારી, તન મન ધનની પુષ્ટિ કરનારી, વંશની વૃદ્ધિ કરનારી. અને એ કથા કરવું હોય તો શ્રીમદ ભાગવતની કથા મેજોરિટી બધા એમ માને છે કે પિતૃઓને મોક્ષ કરનારી છે. ભાદરોડ ગામના ભાઈઓ બહેનો સાંભળી લ્યો, હું અહીંયા જેટલો રમ્યો નથી એ કરતાં વધારે ઓછું બોલ્યો છું. કથા બધે બહુ કરી, પણ અહીંયા બોલ્યો નથી ને એટલું અહીંયા ભાદરોડીના ધરામાં ધૂપકા ખાધા છે. એનો મને આનંદ છે. એટલે એક વક્તા તરીકે નહીં, શ્રોતા તરીકે પણ નહીં, એ હું સ્વીકારું છું. અહીંયા તો ભગવાને જે વાણી આપી છે પવિત્ર કરવાને નાતે હું આવ્યો છું, તમારા બધાના દર્શન કરવા માટે આવ્યો છું. અત્યાર સુધી ભાગવતની કથામાં એવું માન્યું છે કે પિતૃઓનો ઉદ્ધાર કરવા માટે થઈને ભાગવત કથા કરીએ, પણ વ્યાસપીઠ પરથી કહેવાનું હશે, ન કહેવાનું હોય તો ફરી વખત દોહરાવું કે અત્યાર સુધીમાં જેને ઘેરે ભાગવત કથા કરી હોય એના પિતૃઓની કોઈને તાર ટપાલ આવ્યા હોય તો દેખાડો કે બેટા દીકરાઓ તમે ભાગવત કથા કરી અને મને સ્વર્ગમાં સ્લેબવાળી રૂમ મળી ગઈ. આવો કે દાખલો ખરો? પિતૃઓના મોક્ષ માટે ભાગવત કથા હોતી નથી, પણ વાલા યાદ રાખો કે આપણા પિતૃઓને મોક્ષ ગતિ મળી ગઈ હોય તો જ આપણને ભાગવત કથા સાંભળવાનો અવસર મળે છે. એમના પુણ્ય દિવ્ય ચેતનાના આશીર્વાદ આપણા ઉપર હોય તો જ આપણને ભાગવતની કથા મળે છે. આગામી કથા દિવ્ય કથા, અદ્ભુત કથા રામા અવતારની છે. અહીંથી કહેવાશે જ, મને સંતુષ્ટ છે. આકૃતિ ગુણાન કથી હતી કે વિદવત ભોગ્ય અને લોકભોગ્ય બંને ભાષામાં ભાગવતની અને રામકથા થશે. પણ રામાયણનો એક પ્રસંગ મને નાનકડો એવો આવે કે રાવણનું યુદ્ધ હાલતું હતું, રાવણ સીતાનું હરણ કરી ગયા અને એ સીતાજીને છોડાવવા માટે થઈ અને રામ, લક્ષ્મણ, હનુમાનજી અને વાનર સેનાને સાથે રાખી અને લંકાના ગઢના કાંગરા સુધી પહોંચ્યા. ત્યારે રાવણના પત્ની મંદોદરી એમ કીધું કે હે રામ, તમે અવધ છોડી અને વનવાસ બન્યા
વનવાસી બન્યા પછી સીતાનું હરણ થયું અને એ સીતાને છોડવા માટે તમે અયોધ્યા છોડીને લંકાના પાદર સુધી આવ્યા છો. હું વધારે તમને કાંઈ નથી કહેતી. અમારા કરોડો જન્મના ભાગ્યનો ઉદય થયો હોય તો જ રામ લંકામાં આવે, નકર લંકામાં ન આવે. પણ આત્મા સાંભળે છે. બીનું પદ ચલહી સુનહુ બીનું કાના. પણ આની આ વાત મંદોદરીએ રાવણને કોઈ ન સાંભળે એમ રહોડામાં એક બાજુ બાવડું પકડીને સાંભળો સાંભળો. રાવણ કે હું સાંભળો? કે જેના નામે પથ્થર તરી જાય છે એ રામ આપણા આ લંકામાં આવ્યા છે. હવે તો સીતાને છોડી દો હસ્તે મોઢે, હવે તો યુદ્ધ કરવાનું છોડી દો. અરે ઈ તમે જેને દુશ્મન સમજો છો, તમે જેને શત્રુ સમજો છો, ઈ રામના નામે દરિયામાં પથ્થર તરે છે. હે લંકેશ, તમે 14 ચોકડીના રાજા અને શિવજીના પરમ ઉપાસક છો. હવે તો તમે સમજો. રાવણે કીધું કે એમાં બહુ કાંઈ બડાઈ મારવાની જરૂર નથી મંદોદરી તારે અને રામને. કેમ કે રામના નામે પથ્થર તરે એમાં નવાઈ નહીં. અનુભવ હોય તો સમજી લે, હું રાવણ છું, મારા નામે પથ્થર તરશે. મંદોદરી કે રેવા જો, હવારમાં બ્રશ કર્યા વગર ચા માગો છો, તમારા નામે પથ્થર ન તરે. જોવું છે? હા જોવું છે. બે મંદોદરી અને રાવણની વચ્ચે હરીફાઈ થઈ. રહોડાના પાછલે બાણે હાંજના કોઈને ખબર ન પડે એમ રાવણ મંદોદરીને બાવડું પકડીને લઈ ગયો અને એક પથ્થર ઉપર લખ્યું રાવણ. અને મંદોદરીને કીધું કે લ્યો મંદોદરી, આ પથ્થરને દરિયામાં ફેંકો. રામના નામે નહીં, મારા નામે પથરા તરી જશે. હું વાત કરો છો? કે હા. અને મંદોદરીએ પ્રયોગ કર્યો. રાવણ લખેલો પથ્થર હતો, દરિયામાં નાખ્યો અને તરી ગયો. રામના નામે તો પથ્થર તરે, એ તો બધાને ખબર છે. પણ રાવણ લખેલો પથ્થર હતો, એ રાવણના નામે પથ્થર તરી ગયો. એ મંદોદરી પાછા વહી આવ્યા, રાવણ પાછો વહી આવ્યો. એક દી, એક રાત, બીજો દી, બીજી રાત, ત્રીજો દી, ત્રીજી રાત. 5મે દિવસે મંદોદરીને પેટમાં ચૂક આવી કે રાવણ, તમે ન કહો તો તમને મારા સોગન છે, તમારા નામે પથ્થર તરે નહીં, તરે નહીં, તરે નહીં. પણ આ તમારા નામે પથ્થર તર્યો એમાં કાંઈક રહસ્ય છે. તમને ન કહો ને તો આપણા પુત્ર ઇન્દ્રજીતના તમને સોગન છે. અને ઇન્દ્રજીતના જ્યારે સોગન દેવડાવવામાં આવ્યા ત્યારે રાવણ બોલ્યો હતો કે મંદોદરી, હું સ્વીકારું છું કે પથ્થર તરે ને તો રામના નામે તરે, રાવણના નામે ન તરે. પણ એ પથ્થર ઉપર રાવણ લખ્યું હતું. અને એ પથ્થરને તમે જ્યારે પાણીમાં ઘા કરતા હતા ત્યારે મેં પાણાને કીધું હતું કે એ પાણા, રામના નામે પથ્થર તરે, આ તારા ઉપર રાવણનું નામ લખ્યું. એ પાણા, તું ન તરને તો તને અયોધ્યાના રામના સોગન છે. અને એ પાણાને તરી જવું પડ્યું હતું. આ વાત એટલા માટે હું કહું છું કે રામ લખેલો કે રાવણ લખેલો જો પાણો પાણી ઉપર તરી જતો હોય તો આપણે 7 દીથી રાધા કૃષ્ણની ગોદમાં બેહી અને ભાગવત કથા સાંભળીએ, આપણે ભવસાગર પાર નહીં થઈ જાય. આ ભવસાગર પાર ઉતરવા માટે, પ્રભુની પ્રિય થવા માટેની વધારે કાંઈ નથી કેવું. નાનકડું દ્રષ્ટાંત આપી અને કથાને વિરામ આપું કે એક નાનકડો ભાઈ મેળામાં ગયો અને એ મેળામાં જઈ અને કીધું કે મારા એક હરખા 3 દીકરા છે. સમયનો અભાવ છે પણ હવે અહીંયા ન બોલું તો બોલું ક્યાં. અને વ્યાસનું મોટામાં મોટું લક્ષણ છે કે લાંબી કથા હોય એને ટૂંકી કરી દે, અને ટૂંકી કથા હોય એને લાંબી કરી દે, એને જ વ્યાસ કહેવાય. એટલે હવે જ્યાં લાંબા ટૂંકું કરવું એ વ્યાસપીઠ જાણે. પણ એક હરખા 3 દીકરા માટે એ ભાઈ મેળામાં એક દુકાને રમકડા લેવા માટે ગયો. આ દુકાન ફેર્યો, બીજી દુકાન ફેર્યો, ત્રીજી દુકાન ફેર્યો, કરતા 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 ક્યાંય એક હરખા રમકડા ન મળ્યા. છેલ્લી દુકાને ગયો અને ન્યાય દુકાનના શોકેશના ખાનામાં એક હરખી 3 ઢીંગલી વાળી અને 3 ઢીંગલી વાળી અને કીધું કે હા, મારે 3 દીકરા અને એક હરખી 3 ઢીંગલી. છોકરા રાજી થઈ જાય, કલર હાટું બાદ છે ને ભાઈ ઓલી ઢીંગલી દેખાડ. હવે ધ્યાન આપજો. ઢીંગલી દેખાડી. એક ઢીંગલી લઈ નેપકિનથી સાફ કરી અને ઓલા ઘરાકના હાથમાં આપી. શેઠે લ્યો, હું આની કિંમત છે કે 1 કોડીની. હવે આમાં કોડીની કિંમત હું, એ મારે કાંઈ વધારે પરિચય દેવા જેવું નથી. એક ઢીંગલીની પહેલી આની કિંમત 1 કોડીની છે. એટલી બધી સસ્તી કે હા, સારું. બીજી દેખાડી. બીજી દેખાડી કે આ કદાચ 2 કોડીની કે 3 કોડીની હશે. કીધું કે આ બોલે આ તમારે લેવી હોય તો 100 રૂપિયા છે બીજી ઢીંગલી. હવે ક્યાં 1 કોડીની કિંમત
ક્યાં 100 રૂપિયા તો હારવાર ત્રીજીની કહી દે ને. બોલે ત્રીજી તો વેચવા જેવી નથી, અમૂલ્ય છે, તમારે લેવી હોય તો સમજી લો કે 1 લાખ રૂપિયા થાય. બોલો ભાઈ કે તડકાનું ઠેકાણું છે ને, છટકી નથી ગયું ને. ક્યાં 1 કોડીની, ક્યાં 100 રૂપિયાની ને ક્યાં લાખ રૂપિયાની. અને પછી ટૂંકમાં કહું તો એને મર્મ બતાવ્યો, કીધું કે આ 1 કોડીની કિંમત છે, એના ગુણ શું છે જુઓ કરી અને પોતાનો થડો ખોલ્યો, વેત 1 ત્રાંબાનો તાર કાઢ્યો અને એ જમણા કાનમાં નાખ્યો, સીધો ડાબા કાને નીકળી ગયો. આ ડીંગલીની કિંમત 1 કોડીની. 100 રૂપિયાવાળી બીજી ડીંગલી હાથમાં લીધી, એને એ ડીંગલી હાથમાં લઈ ડાબા કાનમાં તાર નાખ્યો, સીધો મોઢામાંથી બહાર નીકળી ગયો. આની 100 રૂપિયા કિંમત. અને ત્રીજી ડીંગલી હાથમાં લીધી, એના જમણા કાનમાં તાર નાખ્યો, ન ડાબા કાનમાં નીકળ્યો ન મોઢામાંથી બહાર નીકળ્યો, એ તાર સીધો એના પેટમાં સમાઈ ગયો. આની 1 લાખ રૂપિયા કિંમત. એમ આથી પૂજ્ય દ્વારકાધીશ જે હર્ષદ દાદા અહીંયા જે કથા કરે એ જમણા કાને સાંભળે અને તમે ડાબે કાને કાઢી નાખો તો કાયારૂપી ઢીંગલીની કિંમત 1 જ કોડીની થાય. કાથા સાંભળી અને મોઢામાંથી બહાર કાઢી નાખો તો કાયારૂપી ઢીંગલીની કિંમત 100 રૂપિયાની થાય. પણ આવી રૂઢી કથા સાંભળી અને પેટમાં ઉતારો, એનું મનન ચિંતન અને અધ્યયન કરો અને એ કથા આપણા કુટુંબને યશ પાવનારી બને તો આ કાયારૂપી ઢીંગલીની કિંમત લાખો દેતાય નહીં મળે. આવો મનુષ્ય દેહને સાર્થક કરનારો ભાગ્યોદયેન બહુ જન્મ સમર્જિતેન સત્સંગ મંચ લભતે પુરુષો યદાવે અજ્ઞાન હેતુકૃત મોહ બદંતકારમ નાશમ વિદાય હિતદો દયતે વિવેકમ. અને આવી કથા નિગમ કલ્પતરોર્ગરિતમ ફલમ શુકમુખાદ મૃતદ્રવ સંયુતમ પિબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. સુખદેવ રૂપે પોપટે ચાખેલી આ ભાગવતની કથા અને કીધું કે મૂકી દીધા જેવી નથી, હંગરવા જેવી છે ભાગવત.